શું આવતીકાલે આંગણવાડી બહેનોને પગારમાં મોટો વધારો જોવા મળશે? આવતીકાલે નાતાલ 25 ડિસેમ્બર 2025ના રોજ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં મોટો વધારો થશે તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ગુજરાત સરકાર શું નિર્ણય લઈ રહી છે? આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને આ એક મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી સેલેરી અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. નમસ્કાર વાલા મિત્રો, નમસ્કાર તમામ આંગણવાડી બહેનોને. આજના આ વિડીયોમાં આપણે એક એવો પ્રશ્ન લઈને બેઠા છીએ જે પ્રશ્ન માત્ર પૈસાનો નથી, પણ આ પ્રશ્ન છે ન્યાયનો, આ પ્રશ્ન છે માન સન્માનનો અને આ પ્રશ્ન છે મહિલા સશક્તિકરણનો. આજે દરેક આંગણવાડી બહેનના મનમાં એક જ સવાલ ઉપસ્થિત છે: શું હવે તેમના પગારમાં સાચે જ વધારો થશે? ગુજરાત સરકાર ખરેખર કંઈ વિચાર કરી રહી છે કે ફક્ત આશ્વાસન આપી રહી છે? આજના આ વિડીયોમાં આપણે સાચી માહિતી, હાઈકોર્ટનો ચુકાદો અને સરકારની હાલની સ્થિતિ સ્પષ્ટ રીતે સમજીએ. આંગણવાડી બહેનો શું કામ કરે છે? આંગણવાડી બહેનો ફક્ત એક નોકરી નથી કરતી, તેઓ સમાજની પાયાની ઈંટ છે. નાના બાળકોને પહેલું શિક્ષણ આપે છે, મહિલાઓનું ધ્યાન રાખે છે, પોષણ આહાર વહેંચે છે, સરકારની દરેક યોજના લોકો સુધી પહોંચાડે છે. સવારથી સાંજ સુધી, ઉનાળો હોય કે વરસાદ, તહેવાર હોય કે રજા હોય, પણ મિત્રો, આટલું બધું કામ કર્યા પછી પણ તેમને પૂરતો પગાર મળતો નથી. આજ સુધી તેમને માનદ સેવિકા કહીને ઓછા પૈસામાં વધુ કામ લેવામાં આવી રહ્યું છે. આ જ અન્યાય સામે હવે અવાજ ઉઠ્યો છે. હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટે એક બહુ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આંગણવાડી બહેનો વોલન્ટિયર નથી, તેઓ પૂરા કામદારો છે અને કામદારોને જીવન ચલાવવા યોગ્ય પગાર મળવો જોઈએ. હાઈકોર્ટ અનુસાર આંગણવાડી વર્કરને અંદાજે ₹24,800, હેલ્પરને અંદાજે ₹20,300 મહિને મળવું જોઈએ. આ ચુકાદો બહુ મોટો છે, કારણ કે હવે સરકાર આ મુદ્દાને અવગણી શકશે નહીં. કાયદાનો દબાવ ઊભો થયો છે, બહેનોની લડતને ન્યાયિક ટેકો મળ્યો છે. આ ચુકાદાથી આશા જાગી છે કે હવે વેતન વધારાની દિશામાં ચોક્કસ પગલું લેવાશે. તો ગુજરાત સરકાર હાલ શું કરી રહી છે? સૌથી મોટો પ્રશ્ન કે સરકાર હાલમાં શું કહે છે કે પછી શું કરી રહી છે? તો સરકાર દ્વારા જાહેરમાં કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટના ચુકાદાની સમીક્ષા ચાલી રહી છે, નાણાં વિભાગ સાથે ચર્ચા થઈ રહી છે, બજેટ અને ખર્ચનું ગણિત બેસાડવામાં આવી રહ્યું છે. હા, આ પ્રક્રિયા થોડી ધીમી છે, પણ એક વાત ચોક્કસ છે: હવે આ મુદ્દો ફાઇલમાં બંધ નથી. ગાંધીનગરમાં બેઠકો, ચર્ચાઓ, રિપોર્ટ તૈયાર થઈ રહ્યા છે. સરકાર પણ જાણે છે કે આંગણવાડી બહેનો વગર બાળ વિકાસ શક્ય નથી. આંગણવાડી બહેનો શું માંગે છે? તો આંગણવાડી બહેનોની માંગ જે અત્યાર સુધી રહી છે તે કોઈ અયોગ્ય માંગ નથી. તેઓ માગી રહ્યા છે જીવન ચલાવી શકાય એવો પગાર, બાકી રહેલા પૈસા એટલે કે એરિયસ, દર વર્ષે નિયમિત વધારો, પેન્શન અને સામાજિક સુરક્ષા. આ માંગ માત્ર બહેનોની નથી, આ માંગ સમાજના ભવિષ્યની છે. જો બહેન ખુશ હશે તો બાળક સુરક્ષિત રહેશે અને સમાજ મજબૂત બનશે. આગળ શું શક્ય છે? તો મિત્રો, આ સંઘર્ષ
હવે નવા વળાંક પર આવી ગયો છે. હાઈકોર્ટનો ચુકાદો છે, સમાજનો ટેકો છે, બહેનોની એકતા છે. તો આ જે લાંબા ગાળાથી ચાલી આવતી માંગ છે તે હવે નવા વળાંક પર આવી ગઈ છે. હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ ચુકાદો આપી દેવામાં આવ્યો છે. સમાજ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે અને બહેનો દ્વારા એકતા રાખવામાં પણ આવી રહી છે. જેના કારણે હવે ફક્ત બહેનોને ધીરજ રાખવી જરૂરી છે, સમજદારી જરૂરી છે અને સંગઠિત અવાજ ઉઠાવવો જરૂરી છે. જો આ અવાજ મજબૂત રહેશે તો સરકારને પગલું લેવું જ પડશે. એટલે કે સરકારને જેમ બને તેમ વહેલું પગલું લેવું પડશે. હાલમાં જે કાર્યવાહી સ્લો ચાલી રહી છે, ધીમી ચાલી રહી છે, તેને થોડી ઝડપથી સરકારે નિભાવવી પડશે. તો આંગણવાડી બહેનો, જે તમારું કામ હાલ તમે કરી રહ્યા છો તે કોઈ નાનું કામ નથી. તમારું યોગદાન અમૂલ્ય છે. આ લડાઈ પૈસાની નથી. આ લડાઈ છે માન સન્માનની. આ લડાઈ છે ન્યાયની. આજે આશા છે, કાલે વિશ્વાસ થશે અને પરમ દિવસે પરિણામ આવશે. તો બહેનો, ટૂંક સમયમાં તમારા માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે અને સરકાર તે માટે હાલમાં કાર્યરત પણ છે. સરકાર કહી રહી છે, સરકારે પોતે કહ્યું છે કે હાઈકોર્ટનો ચુકાદો છે તે અમારે માનવો જ પડશે અને હાઈકોર્ટના ચુકાદાની સમીક્ષા પણ ચાલી રહી છે. નાણાં વિભાગ સાથે ચર્ચા પણ ચાલી રહી છે. બજેટ અને ખર્ચનું ગણિત બેસાડવામાં પણ આવી રહ્યું છે. પ્રક્રિયા હાલ થોડી ધીમી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે આ મુદ્દો ફાઇલમાં બંધ રાખવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં હાલમાં બેઠકો ચાલી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે અને રિપોર્ટો પણ તૈયાર થઈ રહ્યા છે. તો આંગણવાડી બહેનોને ટૂંક સમયમાં નવા વર્ષ પહેલાં જ માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે એટલે કે 25 ડિસેમ્બર નાતાલના દિવસે પણ આ જાહેરાત થઈ શકે છે તેવું જોવા મળી રહ્યું છે. તો આ અવાજ હવે મજબૂત રહેશે તો જ સરકારને પગલું લેવું જ પડશે તેવું જોવા મળી રહ્યું છે. તમારો અવાજ હવે દબાવશો નહીં. સત્યની સાથે રહો. ન્યાય ચોક્કસ મળશે. જય મહિલા સશક્તિકરણ. ધન્યવાદ.